ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ વેલફેર એસોસિએશન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જમનાવાડ રોડ પર આવેલા લેઉવા પટેલ સમાજ ખાતે યોજાયેલી સભામાં એસોસિએશનના પ્રમુખ દલસુખ વાગડિયા અને મંત્રી ગૌતમ વઘાસિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નો અને ભાવિ આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાધારણ સભા બાદ રાત્રિના સમયે લોક ડાયરાનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી। આજરોજ અમારે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલી હતી। આ વાર્ષિક સાધારણ સભાની અંદર વાર્ષિક કાર્યક્રમો અને હિસાબો રજૂ થયેલા હતા અને સાથે સાથે નવી ટેકનોલોજીના અપગ્રેડેશન માટે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને શું કરવું જોઈએ અને સરકારની શું પ્રોત્સાહિત નીતિ છે તેની ચર્ચાઓ પણ કરવામાં આવેલી હતી। અને આ સાથે સાથે રાત્રિના એક લોક સાહિત્યકાર એટલે લોક ડાયરાનું પણ આયોજન કરેલ છે।